તો આ તરફ હિમાચલ પ્રદેશના શિમલાના રામપુરમાં પણ વાદળ ફાટ્યું છે અને આ વાદળ ફાટવાના કારણે રામપુર વિસ્તારમાં પૂરની સ્થિતિ છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે, જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર જોવા મળ્યો। શિમલાના રામપુરમાં ફરી એક વખત તબાહીના દ્રશ્યો। વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ છે, રસ્તાનું પણ ધોવાણ થઈ ચૂક્યું છે, પાણીની પાઇપલાઇનને ભારે નુકસાન પહોંચ્યું। શિમલામાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ રામપુરની સ્થિતિ જોવા મળી રહી છે। આ તરફ શિમલાના આઈજીએમજી રોડ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં કાટમાળ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે સતત વરસાદને લઈ પહાડો પરથી આ પાણીનો તેજ પ્રવાહ જે આવી રહ્યો છે, જે પોતાની સાથે કાટમાળને લઈને વહી રહ્યો છે। આ સીધો જ કાટમાળ અને પાણી જેને લોકોના ઘરમાં સામ્રાજ્ય જમાવી દીધું છે। આ તરફ જે રામપુરના દ્રશ્યો આવી રહ્યા છે, આ તબાહીના દ્રશ્યો જુઓ। ગાડીઓએ કાટમાળમાં દબાઈ ચૂકી છે, લોકોના મકાનો પણ કાટમાળમાં દબાઈ ચૂક્યા છે અને ભારે અફરાતફરી અહીં મચેલી જોવા મળી રહી છે। હિમાચલ પ્રદેશના શિમલાના રામપુરના આ દ્રશ્યો કે જ્યાં મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે। વાદળ ફાટવાના કારણે પાણીનો તેજ પ્રવાહ પહાડો પરથી નીચે આવ્યો અને આ પૂરે તબાહી મચાવી।